સુરેન્દ્રનગરના લોકોની જો વાત કરીએ તો 974 લોકોએ 1930 હેલ્પલાઇન છે એનો ઉપયોગ કરીને પોતાની ફરિયાદ નોંધાવી છે છેલ્લા 5 મહિનામાં, અને એમના લગભગ 3 કરોડ અને 73 લાખ રૂપિયા સુરેન્દ્રનગરમાંથી ચીટિંગ થયેલું છે. પણ સાથે સાથે આપણને અગાઉ એવું હતું કે જે પૈસા જતા મેળવવા બહુ મુશ્કેલ થતા હતા. જ્યારથી સરકારશ્રી દ્વારા 1930 હેલ્પલાઇન શરૂ કરવામાં આવેલી છે અને ગોલ્ડન અવર્સની અંદર એટલે કે ગુનો બન્યાના તરત જ જો 1930 હેલ્પલાઇનની અંદર કમ્પ્લેન કરવામાં આવે તો એક ઓટોમેટિક પ્રોસેસથી મની ફ્રીઝ થવાની પ્રક્રિયા થઈ શકે છે. આપણે સુરેન્દ્રનગરની વાત કરીએ તો 57.70 લાખની રકમ છે એ લોકોની જે તે બેંક એકાઉન્ટમાં ફ્રીઝ થઈ ગઈ છે, અને અત્યારે આ રકમ પાછી મળે એના માટેનું સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન પ્રયત્ન કરી રહેલું છે. આગામી 22 તારીખના રોજ એક લોક અદાલત છે, એમાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન 49 અરજી તૈયાર કરી ચૂક્યું છે. આ અરજીમાં જેના પૈસા પાછા મેળવવા માટે એણે 1 રૂપિયાનો ખર્ચ નથી કરવાનો. એમણે માત્ર અમને જે માંગીએ એ ડોક્યુમેન્ટ્સ આપવાના છે, બાકી અરજી તૈયાર કરવાનું, કોર્ટમાં દાખલ કરવાનું, બધી જ પ્રક્રિયા છે એ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન. પરંતુ આપના માધ્યમથી એ કહેવા માગું છું કે જ્યારે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન આવા અરજદારોને કોલ કરે છે તો અરજદારો અમને આ માહિતી સમયસર આપતા નથી અને પોસ્ટે આવતા નથી. એટલે આવતા દિવસોમાં અમે એક અન્ય ઝુંબેશ શરૂ કરીએ છીએ કે પોલીસ સ્ટેશનથી એક ટીમ બનાવવાના છીએ. આ ટીમ છે એ જેના મની ફ્રીઝ થયેલા છે એમના ઘરે જશે અને એમની એપ્લિકેશન ત્યાં જ કરાવશે. તો આ 57 લાખ રૂપિયા જે ફ્રીઝ થયા છે એ લોકોને પરત મળી શકે. સાથે સાથે ડીજીપી સાહેબની સૂચના છે કે સાયબર ક્રાઇમ અટકાવવાનો સૌથી અગત્યનો રસ્તો છે એ સાયબર અવેરનેસ છે. આપણે જ્યારે કોઈ પણ પ્રકારના ટ્રાન્ઝેક્શન્સ કરીએ, આપણને કોઈ કોલ આવે, કોઈ લિંક આવે, તો જો આપણે જાગૃત થઈ અને જો એના ઉપર કાર્યવાહી કરશું તો આપણી સાથે આ ફ્રોડ થવાની શક્યતાઓ ઘટી જશે. અને એના ભાગરૂપે સુરેન્દ્રનગર જિલ્લાની અંદર ચાલુ 2024ના વર્ષમાં લગભગ 115 જેટલા સાયબર અવેરનેસ કાર્યક્રમો કરવામાં આવેલા છે. અને